2 મિનિટ એમની સાથે ચર્ચા કરવાની છે. જે હોય તે અહીંયા ખુલ્લામાં ચર્ચા કરો. તમને દર વખતે ટેપ પડી ગઈ છે. એ વાતના ટેવ નથી પડી. તો કેમ દોડી આવ્યા છે? અરે આવું મારો અધિકાર છે. અરે એ ટીડીઓ છે, ક્લાસ 2 અધિકારી છે. એને તકલીફ હોય તો એની ફરિયાદ કરે. મારી ફરજ છે આવવાની. એને તકલીફ હોય તો એની ફરિયાદ કરે. એમ તમને વ્યક્તિગત કેમ ફરજ ધ્યાન આવી જાય છે? મારો અધિકારી છે. આટલો મોટો ભ્રષ્ટાચાર થયો અહીંયા મનરેગામાં, નલ સે જલમાં ભ્રષ્ટાચાર થયો. કેમ નથી દોડી આવ્યા તમે? કેમ દોડી નથી આવ્યા? તપાસ માંગો તમે. તો તમારી સરકાર છે, કરાવો ને. કરાવીશું, એ બી તપાસ કરાવીશું. કમલોમાં બનાવ્યા તો નિહાળ બનાવો અહીંયા. તપાસ બધું થશે. તમે 20 કરોડના કમલોમાં બનાવ્યા તો નિહાળ બનાવો અહીંયા. બધું થશે. આવી રીતના માહોલ બગાડવા ડેડિયાપાડામાં દોડી નહીં આવતા. અરે મારો વિસ્તાર છે. અમે અહીંયા બેઠા છે ધારાસભ્ય તરીકે. સભ્ય છું. એ 4 તારીખે ખબર પડે. 4 તારીખે ખબર ભાન અવડાવી દે. પડશે 4 તારીખે. હા, ખબર પડશે. દર વખતે ટેપ પડી ગયેલી છે. ખોટી ટેવ પડી ગઈ. તમારા વિસ્તારમાં કર્યા અરે કરો. મારો વિસ્તાર છે આ. વિસ્તાર વાળા આ વિસ્તાર છે મારો. દર વખતે તૂટી પડો. બંધ કરો. તમારે સમજવું, દર વખતે તૂટી પડો છો. ભાન આવી જોઈએ તમને. હું લોકપ્રતિનિધિ છું. સાંભળો, હું ધારાસભ્ય છું. શિક્ષક નથી કઈ શિક્ષક નથી. તે સેવા એમની ફરજ નથી મારી સાથે ચર્ચા કરવાની. એમની ફરજ બંધ કરો. સાંસદની ફરજ નથી મારી સાથે ચર્ચા કરવાની. મેં જગ્યા આપી, પૂછી લો. આજે બી ઠરાવ મેં આપી દઉં. મને છે ને બ્લોગર ને એવું બધું કીધું છે. એમને માનહાનિનો કેસ અધિકારીમાં આવેદન બે મિનિટ ઉભા રહો. એમના કને બધા બુટલેગરોના નામ છે. સાંભળો મારી અમારી બી લાગણી છે. અમારા પણ જાહેરમાં લોકોની એટલી ચિંતા છે તો મને ફોન નહીં થયો તમારાથી. તમને ફોન તો તમે શું કરવા દો? હું ધારાસભ્ય છું. મારું કામ મેં મારી રીતે કરાવું. એમાં તમારે ચંચુપાત નહીં કરવાનું પડે. તમારે જરા બી અહીંયા ચંચુપાત નહીં જોઈએ. આ તમને કહી દીધું. આંકડા ચલાવવા વાળા દારૂ વેચવા વાળો તારો બાપ ને તું. તારો બાપ નહીં, તારો બાપ ને પૂછ્યો. દારૂ વેચવા વાળાને સમજાવો. દારૂ વેચવા વાળાને સમજાવો. કોણ સાવકાર છું? બોલો. અરે મેં એના જેવા દારૂ નથી વેચતો. ડી ક્વોલિટી નો દારૂ મેં નથી વેચતો. ડી ક્વોલિટી નો દારૂ મેં નથી વેચતો. મારે કોઈ આગળ ધંધા એ દારૂ વેચવા વાળાને બુટલેગર ને લઈ ફરો છો. શરમ આવે? શરમ? સાંસદ થઈને બુટલેગર ને લઈ ફરો છો. ડૂબી મરો. અહીંયા આંકડાના ધંધા કરવા વાળા લઈ ફરો છો. ડૂબી મરો. બતાવો પૈસા કઈથી લાવ્યો? એમને શું પગાર છે મારો? 1.5 લાખ રૂપિયા અમને પૂછી લો. તારા જેવો બુટલેગર નથી. દારૂ વેચીને બંગલા બાંધ્યા છે. વિસ્તારમાં લાગે છે. તારા જેવી તો બહુ ટોપી આવી ગઈ. અરે છે અમે ચાલો. તું એકલો ટોપી છે. આ બધા ટોપીઓ છે. ખુલાસો કરને આવ્યા. ખુલાસો કરવા આવ્યો છે મારા પર. ખુલાસો કરવો. આવો ને પાછો. ડેડિયાપાડાનો માહોલ બગાડવા દોડી આવે છે દર વખતે. અમે 500 લોકો છે. 500 જણા આવો ને. આવો ને 500 જણા આવો. ચાલો મેં આવું. ચાલો ચાલો 5 જણ. ચાલો ચાલો ને તમે તો ચર્ચા કરવા